સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ વિચારી ન શકે તેવા પરિણામોમાં ઉલટફેર જોવા મળ્યો છે। સત્તા ભલે ભાજપ પાસે ગઈ છે, પરંતુ કેટલાક પરિણામોએ તો ભાજપને પણ ચોંકાવી દીધા છે। આ ચૂંટણીથી ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનો ઉદય થયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી પાસે સત્તા ગઈ છે। ગુજરાતની 2 નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે। રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 20 અને ભાજપે 8 સીટ પર વિજય મેળવ્યો છે, ત્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 14 અને ભાજપે 10 સીટ પર વિજય મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુતિયાણામાં 59.83% મતદાન અને રાણાવાવ પાલિકામાં કુલ 50.19% મતદાન થયું હતું। ત્યારે આજે ચૂંટણીમાં રસાકસી ભર્યા જંગમાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પર એસપીનો વિજય થયો છે। આ નગરપાલિકામાં કાંધલ જાડેજાનો દબદબો છે અને કાંધલ જાડેજા એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા। કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે, જ્યારે ઢેલીબહેનને મોટો ફટકો પડ્યો છે। ઉલ્લેખનીય છે કે ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા, આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે। રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે। અમારો જીતવાનું કારણ તો રાણાવાવ કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી। મા કાંતલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી પર વિશ્વાસ જનતાનો। એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં। કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો। મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ સમજ રાખું। જીતે છે ભાઈ, બધા મારા વાલા મતદારો ભાઈઓ છે, કુતિયાણા છે, 2 નગરપાલિકા અમારી એવી છે। 2 નગરપાલિકામાં જે નાગરિકો જનતાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ખરો ઉતરીશું। ખાસ કરીને કુતિયાણાની જે જીત થઈ છે, હવે અહીંયા કઈ પ્રકારનું લોકોને સુખાકારી મળશે? ત્યાં કુતિયાણાના તમામ નાગરિકોને જે નગરપાલિકામાં જે 47 નથી થયું ને, જે ફેસિલિટી નથી મળી ને, પ્રાથમિક સુવિધા બધી સુવિધા હું આપીશ। હવે બંને નગરપાલિકા સ્ત્રી અનામત છે કે કેમ? અહીંયા પ્રમુખ તરીકેનું કઈ રીતે વર્ણિત થશે? હજી મેં જોયું નથી ભાઈ, અહીંયા જોઈશ ત્યાં જોઈ લેશે બરાબર। ભાઈ સતત પ્રજાનો જે રીતે તમને વિશ્વાસ મળી રહ્યો, તમને મત મળી રહ્યા છેલ્લા ઘણા વર્ષોથી આ જ રીતના, ખરેખર પ્રજાને કઈ રીતના આભાર માનશો? અને ખૂબ ખૂબ આભાર માનું પ્રજાનો ભાઈ, બધા નાગરિકો છે એને મારી પાસે વિશ્વાસ મૂક્યો છે, અટલ વિશ્વાસ આવે અટલ કે 15 વર્ષથી મારી પાસે વિશ્વાસ મૂકે છે અને એમના વિશ્વાસ હું પણ ખરો ઉતર્યો છું। હું ક્યાંય પણ પાછી પાની કરતો નથી, એ લોકો જે કહેશે બધું કરવા તૈયાર છું। મેં જે વચનો આપ્યા છે બધા વચનો બધા પૂરા કરીશ। 30 વર્ષથી સામેના ભાજપના એક પ્રમુખ એક ચક્રી શાસન આવતું, એની સામે જીત જીતવી બહુ અઘરી હતી કાંધલ જાડેજા માટે। ભાઈ અમારી માટે હંમેશા પડકાર જ આવ્યા છે અને અમે સામા પાણી ચાલીએ છીએ ગમે તે પ્રજા અમારી સાથે, નાગરિકો બધા અમારી સાથે છે, બધા જે નાગરિકો છે ત્યાંના જે માણસો બધા અમારી સાથે છે ભાઈ। બધા કહેતા હતા કે દાદાગીરી મત લેવાય છે ભાઈ, દાદાગીરી કોઈ મત આપે આ રીતના આપે કોઈ? અહીંયા રાણાવાવ નગરપાલિકામાં 28 માંથી 20 અમારી આવી છે, તો આ દાદાગીરી સીટો આવે બધી કુતિયાણામાં છે 24 માંથી 14 આવી છે। બધા જે વિશ્વાસ મારી પર મૂક્યો છે તે બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર। મારે હવે ભાઈ ખાલી માત્ર જે મારા અહીંયાના જે નાગરિકો છે, ત્યાંની જે બધી પબ્લિક છે, બધાના કામ પબ્લિકના સેવા કરીને આશીર્વાદ હું કહું ને મારા નામના કામના મતલબ છે, બધા આશીર્વાદ લેવા આવ્યો છું, મારા આશીર્વાદ લેવા। કાંદલભાઈ, એટલા વિવાદો, એટલા ભાષણો, જે વિવાદિત ભાષણો સામે આવ્યા હતા, તેની અસર જોવા મળી? એની અસર જોવા મળી ભાઈ 100%, પબ્લિકે જવાબ આપ્યો, હું તો આપતો આપીશ ભાઈ, પબ્લિક આપી દીધું। કઈ રીતના વિવાદ જનતા મતલબ બધે ટોટલી બધા તમને ખબર જ છે ભાઈ,
જે મારા જે જવાબ આપવાનો હતો એ મારા નાગરિકો આપી દીધો છે બસ. કંઈ ભાષણો કરે સીધા તો નથી ભાઈ. કામ તો કરવા પડે સાથે આશીર્વાદ લેવા પડે બધાના. નાના માણસોને આશીર્વાદ લેવા પડે સાહેબ. મેં પહેલાં બી કીધું કે અમે કોઈ દિવસ કોઈના બધું વાત નથી ભાઈ. લેશું પડી આમાં આપણી જવાબદારી વધી છે. એની જવાબદારી હું સ્વીકારું છું અને પૂરી નિષ્ઠાથી બજાવીશ. ભાઈ ખાસ કરીને કુતિયાણા જે છે અહીંયા પેલું કાર્ય તમારું શું હશે કે જે લોકોને સ્પર્શી છે? હજી તો ભાઈ અમને નગરપાલિકા ચાર્જ લેવા દો અથવા બધી પેલી બોડી બનાવી લે બધું બનાવી લે પછી હું તમને કહીશ 100%. અત્યારથી એમને ફાંકા મારો મતલબ જ કહી કરીશ 100%. કામ કરવાનું કામ જ મારે ખાલી કામ જ કરવા છે. મારે કામ કરીને લોકોના આશીર્વાદ લેવા છે ને દુવા લેવી છે બસ. આનાથી વિશે મારે કાંઈ નથી કરવું. 100% કામ કરીશ ભાઈ 100%. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.